બરોબર છે ભાઈ બન હે જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો ગાઈસ? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજે દરિયા જ હોય, કારણ કે મહાદેવના મંદિરેથી શરૂઆત કરી છે. અને અહીંયા તો હેતુબેન બેઠા ટેસ્ટથી ક્યારની એ જ કામ ખાતા હતા ને, હું અવિનેશ કાકા પછી આવડી હેતુ તો કારની હેતુ બોલે છે કે તો રાધે કૃષ્ણ મિત્રો કારની મોટા છે. કાલ તો દર્શન કરાવ્યા હતા એટલે આજ હવે થોડોક આપણે જો તમે કેટલા બધા પબ્લિક છે. જો બધા વ્હાઈટ કપડામાં આવ્યા છે બધા. કુદરી દાડો છે આજે. અને કાલ દર્શન કરાવ્યા હતા અને આજ પોલીસવાળા ભાઈ પણ મળી ગયા, આપણા ભાઈબંધ બરાબર. અને જ્યારે મિત્રો બિસ્કિટ લઈને આવું, ચા લઈને આવું, હે એટલે ચા લઈને નથી આવ્યો. એ શું છે? નાળિયેર પાણી છે હોય હતા ને? નથી, ખાલી છે. હું એટલે મિત્રો જ્યારે હું બિસ્કિટ લઈને આવું ને ત્યારે કૂતરા હોય જ છે. અને જ્યારે અત્યારે આમ બિસ્કિટ લઈને નથી આવ્યું ને તો અત્યારે તો કૂતરા હામાં હતા. જો એક સામે બેઠું, એક સામે છે. મારે શું કરવું હવે? તો આજે હેતુબેન નિશાળે મારે નથી ગયા. એ યાક છે ને હેતુબેન નિશાળ જતા જ નથી. નિશાળ જવાનું રાખજે હતું યાર, ભણવાનું રાખ બટા. પટાનગર ફેલ થાય ને ઓલું શિવર વાંચતા આવડે ને એ નહીં આવડે પછી. નમનભાઈ કઈ ગયા? ઘરે. તે વિરાટ કોહલી ભાઈ બન એ ઘરે. નિશાળ જાય કે નહીં? કે બધા જાય? બપોરની છે. તો હું તો 9 વાગ્યાનો આવ્યો તો ગાઈસ, અત્યારે 10 વાગી ગયા છે. 1 કલાક બેઠો, મજા આવી. ઘણા બધા છે એની અંદર. જો કેટલી ફોર વ્હીલ છે જો. પછી એક સ્કૂટી પણ છે. અને પોલીસવાળા ભાઈ મેં કીધું કેમ ગઈ તમારે રથયાત્રા? કે આપણે તો યાર જોરદાર ગઈ કે એક 20-25 વર્ષ કે ભાવનગરમાં કે રથયાત્રાનો બંદોબસ્ત કરતા હતા. આ વખતે શિવરમાં મજા આવી ગઈ કે એમ છે ભાઈ. શિવર છે મારું ભાઈ. તો ચાલો શરૂઆત કરી નાખી છે મહાદેવના મંદિરેથી. શરૂઆત કેવી થાય આપણે ખબર છે ને. ઓકે, શરૂઆત તો જોકે રોજ સારી જાય છે. આખો દિવસ તો રોજ સારો જ જાય છે બરાબર ને, કારણ કે મહાદેવની દયાથી અમારા બધાના દિવસ જોરદાર જ હોય. જેટલા આવતા હોય કેદી કેમાં થંબનેલમાં સાચું સારું વાંધો ને લઈ લેવા છે. ઓ ગાઈસ, હેતુબેને મારી ગાડીનું ઇન્ડિકેટર તોડ નાખ્યું. ના ગાઈસ એને નથી. તો ચાલો હવે આપણે સીધા જઈએ ઘરે. વચમાં કાંઈ સારું લોકેશન હશે તો તમને બતાવશું. નકર પછી સીધા ઘરે મળીએ. ટેપ પટ્ટી લગાડી જોઈએ ને કોઈને લાગે? બરાબર છે, વિડીયો લે છે ભાઈ. આમાં મારે કોપીરાઇટ ન હોય તો સારું છે. ઓ ગાઈસ, લાઈફમાં પહેલી વાર વરસાદ આવ્યો હોય પણ હમણાં વયો જ. આ જોજો એક જ વાદળું છે ખાલી જે છે ને યાદ છે. બાકી આઈન પા ખુલ્લું છે જો વયો ગયો ને. કેમ પણ મિત્રો મેં વિડીયો ચાલુ કર્યો ને એટલે વયો ગયો. અને ખબર પડી ગઈ કે ભાઈ હમણાં વિડીયોમાં મને લે વરસાદને વરસાદ વિશે કે હું એની કરતાં વયો જ આવું. જો હાચું વયો ગયો. જો વયો ગયો ને એ હોતી યુટ્યુબ પાવર. અને મારે હજી નાસ્તો કરવાનું બાકી છે. મામા એ બધું સાફ સફાઈ કરતા હતા. મેં કીધું પહેલાં સાફ સફાઈ કરી નાખો પછી નિરાતે આપણે નાસ્તો કરી નાખવી. મારી ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગયેલું છે. એમ કેમ થાય છે યાર? હજી પમદી આમાં પુરાવ્યું હતું આમાં 100 રૂપિયાનું બરાબર. ઓલો શીશો લઈ ગયા હતા ને પછી આમાં નાખ્યું, આમાં હતું જ નહીં. તો પાછું આજ થઈ ગયું. આ કાંઈક છે ખરા યાર. ચાલો તમને ટ્રેન બતાવું. બસ ટ્રેન બતાવી દીધી ને તમને. એ તો શરૂ હોતે હોતે ખતમ હો ગયા લાલ ટ્રેન. હું છું હું છું મેં તો કાંઈ જોયું નથી ને. અને આ કાંઈ મને તો ભૂલાઈ ગયું હતું કે એલા એ શું કર્યું છે? જો લંગડો હાલે છે. અરે મિત્રો મને એમ છે કે આજ તો સોમવાર મંગળવાર એવું હશે આસપાસ બરોબર. તો આજ તો જ્યારે શનિવાર હતો એટલે કે આજ મારે 11:30 જવાનું. હાલો સોરી મગજમાં નીકળી જ ગયું. અને સામે કેરમ પણ છે. અમે જો નાતા થઈએ એ કેરમથી રમતા અમે કયા રહ્યા જગન્નાથ યાત્રામાં.
આવવાના હતા ને તો કેમ નું આવ્યા? ઓ વરસાદ અંધાર્યો છે મિત્રો, કંઈ થાય નહીં તો સારું છે. થાય એટલે મીન્સ કે વરસાદ એમ. Concrete jungle sermons spilling in the veins, blood rivers flowing through urban chains. Skyscrapers whisper the secrets they hold, above and below. The streets stay cold. યાર ગાઈસ, ઋતિકે પલઈ જાઓ, હું પલઈ જાઓ. જો આપણું યાર ટી શર્ટ. તો ચાલો આ બરાબર છે ભાઈ, પણ આ ભણો અને આગળ વધો હો બટા કા. તો ચાલો ગાઈસ, હવે હું જાઉં છું, મારે ચશ્મા કાઢ નાખવા પડશે ઋતિક. તો ક્યાં હું આમ તો કેવા થઈ ગયા, ફોગ વળી ગયો ફોગ. એટલે અને વરસાદમાં પલળતા એવા કા ઋતિક. એ હોતી હે બારિશ પહેલી બારિશ. જય માતા યાર લેવા આવું. ઓલી કોથળી છે ને પાછી, હે ને વોટરપ્રૂફ કાશી. સારું હાલ. મેં તો ઘડીક છે ને બહાર રહેવા દઈએ આપણી ગાડી. ઋતિકભાઈને મૂકીને આવ્યો ને, મેં તો ઘડીક બહાર ભલે આમને પડી, કેમ કે આ ગાડીનું કંઈક કરવું પડશે, કારણ કે પેટ્રોલ છે નહીં આ ગાડીમાં, સાવ નથી, તળિયા ઝાટક. એટલે મેં તો છે ને ભાલા બહાર રહે ઘડીક, પછી હમણાં એવું લાગે ને તો ઓન નાનો બેજ આવી, પછી ઓન મારા વાઈફ જઈશું. અને વરસાદ કેવો કહેવાય બોલો કાંઈ, જરી ગમતો આવ્યો, પલાળીને ભીયો ગયો, ગરમી કરીને ભીયો ગયો. હું આખો પલી ગયો જો. આન પણ સાઈડ પેલું છે ને પાછળની સાઈડ હાવ કોરું, એવું થોડું હાલે. પછી આમ થોડોક અંધારો તો છે જ, તે આવે તેથી હાચો, બીજું શું આવે. અને આવી જશે રઘુભાઈ. રઘુભાઈ જમવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે, અને સામે આવ્યું છે પાણી. બાબા આદમ જમાને કી મોટર ચાલુ થઈ ગઈ છે ત્યારના મારા તો કાન દુખવા મળ્યા. અને જો જમી લીધું, આજ મજા ન આવી. તુરિયાનું શાક હતું. બાલાજીની વસ્તુ જો આવી, વેફર ને લીલા કુરકુરે અને મેંગી ને પપરિંગ, પછી ફરાળી ચેવડો. અને વાગ્યા છે 4:15 અને હું ચા પી લો, ચા ગરમ કરું છું. અને હવે ઋતિકભાઈને લઈ આવું. હું તો હૂતો હતો. આમાં પેટ્રોલ તો છે એટલે વાંધો નહીં, આપણે પુરાવાની જરૂર છે નહીં. હજી કાલે તે 200નું પુરાવ્યું હતું, અને આજે આમાં પુરાવ્યું. આમાં તો બાટલો લઈને નખાવી પડી, કારણ કે આમાં તો તળિયા ઝાટક થઈ ગયું હતું. હાવ હાલે કામ જ નહોતું. Each step helps us heal. The piano keeps time for the heart's tender sway, and the quiet affirms what no words need to say. ગાઈસ, મને ઓલો ક્યારનો ગોતે છે, એને ખબર જ નથી કે હું આવી છું એમ. નાનું મામા નાનું ગોતે છે અને ઋતિક એક ગોતે છે ક્યારનો, પણ ખબર જ નથી હું આવી છું એમ. તો હજાર વાળી જો ગાઈસ. અત્યારે ઘડી કામ જાય, ઘડી કામ જાય. બહાર જોવા જતો ને હે ને, પછી આમ ઘરમાં જતો સાચું. હા દુકાનમાં જોઈને આજે સૌ ખબર પડી. હા ઓ હે ફૂલ સ્પીડમાં જો. જ્યારે ઉપર મળી જાવ. હા હું અહીં ક્યારનો બેઠો ઋતિક. જો ખાલી ઘડીક જ પાણી આવ્યું, ચાતો ઉયું ગયું બોલ. અને અમે જઈએ છીએ માલ લેવા ગાઈસ. હે ખાતું નથી તે બસ ને ગાડી છે બસ કઈ. અને હા મિત્રો, ઋતિકભાઈને ફાઇનલી સોનગઢ જવાનું છે. સોનગઢ હતી ને, અને એ તે મંગળવારે જવાનું છે. પૂછો કેમ? કેમ કે ઋતિકભાઈ સિલેક્ટ થઈ ગયો છે ગેમમાં. ખોખોમાં સિલેક્ટ થઈ ગયો છે, અને દોડમાં પણ સિલેક્ટ થઈ ગયો છે. ફાઇનલી પણ જશે હવે. હમ માલ લેતા ગયો. ઋતિક એ હોતા હે બड़े भाई होने का फायदा. હા હજી નાવાનું બાકી છે ગાઈસ. અત્યારે માલ લઈને આવી ગયો. આજનો દિવસ થોડોક એક્ટિવ, કે આજનો દિવસ થોડોક કામ કહેવાય ને, કામ ધંધા આગળ ગયો.
સારું એવો દિવસ જાય ને એટલે મને બહુ મજા આવે ધંધા આગળ હોવું જોઈએ તો મજા આવે અને ભોગ આપણે આની કરી નાખીએ તમારો બધાનો દિવસ કેવો જોઈએ મને કહેજો પાછા કોમેન્ટમાં પાછા કહેજો તમારા બધાનો કેવો દિવસ જોઈએ વાગે છે 7 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ મકવાણાને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળે કાલે નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં